ખેડા જિલ્લાના ચકલાસી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધીના કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. એસએમસીની ટીમે 17,651 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ IMFL સાથે ₹41.45 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઓપરેશનમાં નડિયાદ અને રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસએમકને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચકલાસી નજીક એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે ₹57.65 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દારૂબંધીના કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અને વેચાણની ઘટનાઓ સતત સામે આવી રહી છે. 2024માં રાજ્યભરમાં 82 લાખથી વધુ દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹144 કરોડથી વધુ હતી. આમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગર જેવા શહેરોમાં મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ દારૂબંધીના કાયદાની અમલવારી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. સ્થાનિક અને રાજ્ય સ્તરના અધિકારીઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે વધુ સક્રિયતા દાખવવાની જરૂર છે. દરેક નાગરિકની જવાબદારી છે કે તેઓ દારૂબંધીના કાયદાનું સન્માન કરે અને આવા કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે.